ગાંધીનગર કોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી છે। અગાઉ સુપ્રીમ કોર્ટ 7 જાન્યુઆરી 2025 દુષ્કર્મ કેસમાં આસારામને સ્વાસ્થ્યના આધારે 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા। આ પછી ગુજરાત હાઈકોર્ટે 30 જૂન સુધી જામીન કરાર રાખ્યા હતા। ત્યારબાદ 7 જુલાઈ સુધીના જામીન લંબાવ્યા હતા। જોકે હવે આસારામને વધુ એક વખત રાહત આપવામાં આવી છે, જેમાં ગુજરાત હાઈકોર્ટે 21 ઓગસ્ટ સુધી આસારામના જામીન લંબાવ્યા છે। મળતી માહિતી મુજબ હાઈકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજી વાર આસારામના જામીન લંબાવ્યા છે। મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન લંબાવવા માંગ કરી હતી, ત્યારે હાઈકોર્ટે હંગામી જામીન આપ્યા છે। આગામી 21 ઓગસ્ટના રોજ વધુ એક સુનાવણી થશે। જામીન માટે હોસ્પિટલ અને ડોક્ટરના સર્ટિફિકેટ રજૂ કર્યા હતા, જેમાં સર્ટિફિકેટ ચકાસવા માટે સરકારી વકીલે સમય માંગ્યો હતો। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને BTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।